હાલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં જ છો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને બધાય આજે તો છે રામનવમી, એટલે કે આપણા રામ ભગવાનનો જન્મદિવસ છે આજે. તો બધાને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છા. આપણે તોરણ છે એ માતાજીના કબાટે પહેલા બાંધી દઈ, પછી આપણે કામકાજ ચાલુ કરશું. રામના જન્મદિવસ માટે આપણે રામની પ્રતિષ્ઠા કરી વાળી છે અને થોડીક હવે દીવા ધૂપ ને એવું બધું કરી વાળી. આજે છે રામનો જન્મદિવસ, એટલે આપણે એકાદી ધૂન કઈ નાખી, એટલે આમ થોડુંક ઈ થઈ જાય કે ના હવે કે રામ ભગવાન માટે આપણે કંઈક કર્યું ને દીવા ધૂપે કરી નાખ્યા, પૂજા કરી નાખી. અને હવે આપણે એક કીર્તન કરી નાખી સરસ મજાનું. અયોધ્યા નગરી કોરા કાગર આવ્યા રે, અયોધ્યા નગરી કોરા કાગર આવ્યા રે, એને કોણ વાંચે ને કોણ સાંભળે રે, એને કોણ વાંચે ને કોણ સાંભળે રે, એને રામ વાંચે ને લક્ષ્મણ સાંભળે રે. બોલો રામચંદ્ર ભગવાનની જય. ચલો આપણે રામ ભગવાનને બે વાર દીધા છે અને હવે પૂજા પાઠે કરી નાખ્યા, કીર્તન ગાઈ લીધા, ખૂબ મજા આવી. અને બધાને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છા. અને રામ ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે અને આખું વર્ષ સુખમય જાય એવી રામ ભગવાન તરફથી અને અમારા પરિવાર તરફથી તમને શુભેચ્છા આપીએ છીએ. લઈ લી ટ્રેક્ટર, દુકાન આવી ગઈ છે અહીંથી. તો આપણે અંદર જાતા આવી ટાયર જોઈ જોયું. છે દુકાન. આપણે અહીંથી ટ્રેક્ટરના ટાયર લેવાના છે, તો જોઈ જોઈ નક્કી કરી નાખી. રામનવમી છે ને એટલે મસ્ત દુકાન છે પહેલી વારની. હવે તડકાના માન ટાયર વાડીએ પહોંચાડી દીધા છે અને પછી આપણે પંચરની દુકાને લઈ જઈશું ટ્રેક્ટરમાં નાખીને અને ડાયરેક્ટ નવા સડાઈ દઈશું. અને જૂના તો જો કાઢી નાખ્યા છે, ભડાકો થઈ ગયો એના ટાયરમાં, એટલે નવા લાવીને મૂકી દીધા આપણે વાડીએ. અને પછી ટ્રેક્ટરમાં મૂકી અને પંચરવાળાની લઈ જઈશું. તો અત્યારે આવીને ભલ પીડા હોય, આપણે ઘરે જઈ ખાઈ પીને પાછા આવશું, પછી પંચરવાળાની લઈ જઈશું. યસ, નવા ટાયર આવી ગયા ને આપણે. ટ્રેક્ટરના ટાયર નાખાવા લઈ જાય છે ટ્રેક્ટર અને પંચરવાળાની. અને જો આમાં કાલનો તો ભડાકો થઈ ગયેલો છે. આજે અત્યારે લગીને પડ્યું તું, હવાઈ વહી ગઈ છે અને ટીપ બહાર નીકળી ગઈ છે હાવ. અને ભડાકો થઈ ગયો છે. નવા ટાયર નાખવા ટ્રેક્ટર લઈ જાય. તું જા સારી? હે અહીંયા કઈ ના જાવ, કેટલી વાર લાગશે? જવું? હા તો જાય જાય. ચા મીકા ટાયર ઉપર ચડાવી દીધા. હાલો તો જવા દે ટ્રેક્ટર. પંચરવાળાની આજ તો હર હાંકવાનું હાવ બંધ જ રહ્યું, કારણ કે ટાયર લેવા ગયા હતા અને જો અહીં મૂકી દીધા છે હર ઉપર. અને હવે નવા ફિટ કરાવીને લાવે પછી ટ્રેક્ટર હાલતું થાય છે. હાલો તમારે યસ પોતાને જાય છે હારિયા? યાદ નહીં યસ પોતાને જાય છે પંચર કરાવી નવા ટાયર નખાવી લાવે પછી હર હાંકવાનું ચાલુ થાય છે. આપણે વરિયાળીનું હલર તો વાઈ ગયું, પણ થોડું કાંધું હતું અને થોડાક ડાંખરા જે હલર આંખતા પડ્યા રહ્યા હોય ને પડામાં, એ વીણી અને ભેગા કર્યા હતા અને તપ્યા. અને અત્યારે ધોકાવાના છે, તો વરિયાળી છે તો થોડીક થોડીક નોખી પડી જાય તો આપણે ધોકાઈ નાખી ધોકેથી. જો આવા કુસા આવા આખા ચક્કર હતા ને એ હલો કરીને વીણ્યા છે, એટલે આમાં નકરી વરિયાળી છે. તો આપણે થોડીક ધોકાવી નોખી પાડી લઈએ. બહુ જાજી તો નહોતી, થોડીક વીણી હતી. જે હલર હાલતા વેડાણા હોય ને તો આવી રીતે ધોકાઈ નાખી એટલે નોખું પડી જાય છે. પછી સાયણો જો આમ સામે પડ્યો જ છે, એનાથી થોડુંક સારી અને થોડીક ઉપની વારી એટલે વરિયાળી થઈ જાય નકરી.
તો અહીંયાથી નડતી મટે. અને બધાને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છા. અને રામ ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે છીએ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી, બાય બાય.